હેલો ગાઈઝ, ધીસ ઇઝ ધ ડે 2 ઓફ માય વિન્ટર સિરીઝ. આ શિયાળે કંઈક હેલ્ધી પણ ટેસ્ટી ખાવું હોય તો તૈયાર છે ક્રન્ચી અને એનર્જી ભર્યા ગોંદના લાડવા. એકવાર ખાશો તો ફરી માંગશો જ. તો ચાલો આજે આપણે બનાવીએ પ્રેમ અને હેલ્થી ભરપૂર આ દેશી સ્વાદ. સૌપ્રથમ એક નોનસ્ટિક પેન લઈને તેમાં થોડું ઘી એડ કરીને તેને ધીમા તાપ ઉપર ગરમ થવા દેવું. ત્યારબાદ ગોંદર ઉમેરી તેને થોડા ટાઈમ સુધી શેકાવા દઈ આવા ક્રન્ચી અને ક્રિસ્પી થયા બાદ તેને બીજા વાસણમાં લઈ લેવા. હવે મખાણા એડ કરીને તેને થોડા ટાઈમ સુધી શેકી તેને પણ બીજા વાસણમાં લઈ લેવા. હવે થોડું ઘી ગરમ કરીને તેમાં કાજુ, બદામ, અખરોટ, પિસ્તા ઉમેરી તેને શેકી લેવા. તેનાથી તમારા ડ્રાયફ્રૂટ્સની અને તમારા લાડવાની શેલ્ફ લાઈફ વધી જશે. ત્યારબાદ મગજતરીના બીને એડ કરીને તેને શેકી લેવા. તેના પછી ખોપરાની છીણ લઈને તેનો કલર બદલાય ત્યાં સુધી તેને શેકી લઈશું. હવે મિક્સરમાં શેકેલા ડ્રાયફ્રૂટ્સ, મખાણા અને ગોંદરને અધકચરા કરી તેને બીજા વાસણમાં લઈ લેવા. હવે થોડું ઘી ઉમેરી તેને ધીમા તાપ ઉપર ગરમ થવા દઈ તેમાં ઘઉંનો લોટ ઉમેરી તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને શેકાવા દેવું અને હલાવતા રહેવું જેથી તે ચોંટી ન જાય. ત્યારબાદ સૂકી દ્રાક્ષ અને ચારોલી ઉમેરી તેને ધીમા તાપ ઉપર શેકાવા દેવા. ત્યારબાદ દળેલા ડ્રાયફ્રૂટ્સ, શેકેલી દ્રાક્ષ અને લોટના મિશ્રણને બરાબર રીતે મિક્સ કરી લેવા. હવે થોડું ઘી ગરમ કરી તેમાં ગોળ ઉમેરી તેને ધીમા તાપ પર રાખી તેમાં ગાંઠ ન રહી જાય તે રીતે ઓગાળી લેવું. ત્યારબાદ ગરમ કરેલા ગોળને ઉમેરી તેમાં સੌંઠનો પાવડર, જાયફળ પાવડર અને ઇલાયચી પાવડર અને શેકેલી ખોપરાની છીણને ઉમેરી તેને બરાબર રીતે મિક્સ કરી લેવું. તૈયાર થયેલા લાડવાને તમે 3 મહિના સુધી રૂમ ટેમ્પરેચર પર એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો. અને તૈયાર છે આપણા હેલ્ધી અને સ્વાદિષ્ટ ગોંદના લડ્ડુ. આ રેસીપી તમે ઘરે ટ્રાય કરીને અમને કમેન્ટમાં જણાવો કે તમને કેવા લાગ્યા. થેન્ક યુ ફોર વોચિંગ.